આ ફોન છે અહીંયા દેખાય છે તમે આ રહીજો તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ડગરા અને સ્વાગત કરું છું તમારા મારા એક નવા બ્લોગમાં. અત્યારે હું નીકળી ગયો છું ખંભાળિયા માટે, કારણ કે એક ફોન લેવાનો છે. મારો ભાઈ આવે છે રમેશ, તમે ઓળખતા તો હશો કદાચ, દેખાડી દઉં તમને, ઓળખતા જઈશું, ઘણીવાર મારા બ્લોગમાં આવ્યો છે. અહીંયા પહોંચી અને ફોન લેવાનો છે અને મારા પપ્પા મારા ભાઈ તો નીકળી ગયા છે, મને મૂકી ગયા કે કજોડે પાટકે પહોંચી જાય. તો ચાલો પહોંચી જાઓ, અહીંયા ઊભી કોક લઈ જાય પછી જાઓ. રોડ ઉપર ઊભો છું, જો હું કોક આવે તો લઈ જાય. તો યાર એ તો વયા ગયા, કજોડે પાટિયા મને ગયા, કજોડે પાટિયા પહોંચી જાય. મેં કીધું પહોંચી જાય. હવે એને એવી નથી ખબર તડકે ઊભું રહેવું પડે એટલી વાર. તો એમ તો મિત્રો હું ખંભાળિયા એમને પહોંચી જાઓ. તમે મારો બ્લોગ તો જોયો જ હશે, ઓલો ખબર છે ને આપણે ચેલેન્જ કર્યો હતો, જો અહીંયા ફોટો આવતો હશે, ના જોયો હોય ને તો એ ફોટો હું એ બ્લોગ જોતા આવજો. ફોટો તો ફોટો તો અહીંયા દેખાઈ ગયો. તો મિત્રો ખંભાળિયા પહોંચી ગયા, અહીં આવી ગયો. જો આજ છે રમેશ, મેં તને કીધું હતું હું મોબાઈલ હવે બેઠા અહીં આવશે મારા ઓપન પછી જાય મોબાઈલ લેવા. કયો લેવાનો વિચાર્યો છે? મોટો લેવો છે મારા પાસે, જે એ જ કદાચ એ જ લે છે, જોયું જાય હું આજે કયો લે. અમારો વિચાર ગમે ત્યાં બદલી જાય. આ આઈફોન લઈ લે, પૈસાવાળો માણસ છે. પૈસાવાળો નથી ભાઈ, નથી પૈસાવાળો, નથી પૈસાવાળો ભાઈ, એ તમને લાગે પછી પૈસાવાળા છે. તો મિત્રો અમે આવી ગયા હતા નાસ્તો કરવા, નાસ્તો કરીને પછી જાય ગાયત્રી આપણે મોબાઈલ લેવા. કેવી ફિલિંગ આવે? મજા આવે. મોબાઈલ લઈ લીધો છે, અહીંયા થાય છે બધું, જોવાઈ રહ્યો ફોન 30,000 ગયા. તો મિત્રો ફોન લઈ લીધો છે, આવી રહ્યો આના હાથમાં. આમાં વિડીયો ઉતારતા કેવો આવે છે જો ઉભા રહ્યો, આમાં સીન લઈને દેખાડું તમને કેવો આવે છે નહીં. તો મિત્રો અત્યારે આમાં ઉતરે છે સીન. મારો ફોન છે ને એનાથી સારો આવે છે આ ફોનમાં, અને એનાથી ઊંચો મોડલ છે. આ 4K આગળ છે લગભગ, જોયું નહીં મેં, ચાલુ કરી દીધું ડાયરેક્ટ. બરાબર 4K લગભગ આગળ 4K લગભગ એ છે, હજી તો હજી મને ખબર નથી 4K ચાલુ છે, પણ મારાથી સારો આવે એ ખબર 4K હોય કે ના હોય. જોઈ લો આનું નંગા ના. તો મિત્રો અમે આવી ગયા તો શેરડીનો રસ પીવા. અમારો રસ નીકળી ગયો મોબાઈલ લઈને, અમે શેરડીનો રસ પી જાય. બરાબર ને બગા, સારો રસ નીકળી ગયો છે, આપણે શેરડીનો રસ પી લઈ આવે. તો મિત્રો બંને ભાઈઓ નીકળી ગયા હવે ઘર બાજુ. ફોન લઈને નાસ્તો કરી લીધો, ઠંડુ પી લીધું, શેરડીનો રસ પી લીધો, કાંઈ બાકી નથી રાખ્યું અહીંયા આવી. બરાબર, જલ્દી ઘરે પહોંચી જાય અને પાછું ખાઈ લઈએ છીએ. કાલે જે સામે ઓલી આવે છે એટલે હું છે ને આમ ધીમે એકથી લઈ લઉં. મને છે ને આનો અનુભવ થઈ ગયો છે એટલે આ બધાથી છેટો જ રાખું હું ગાડીને. હવે તો કાલે અમે જાઉં મેળામાં, કાલે મેળામાં જાઉં વગેરે. તમને એ બ્લોગ દેખાડી, તમે એ બ્લોગ કોઈ જોયો નહીં હોય, બનાવ્યો નહીં હોય, એનો મજા આવે કાલે બહુ. કાલે આ ફોન માં જ ઉતારી, ક્લિયરિટી આવે જોરદાર. મિત્રો આ ફોન છે લીધો, બેન ને કોઈ ફોન લઈ નથી દેતા એટલે રોવા બેઠી છે અત્યારે. કઈ વાંધો નહીં. હે મિત્રો આમાં પિન નથી આવી, મોટોરોલાની ખાસિયત છે, આમાં પિન ના આવે. સિમ લગાવો કેમ? પગા સિરમ ક્યાં હે? સિરમ હે ને ફ્રીજમાં પડી છે, આ રાખી છે. જો આ મોટું હટાડે છે ની રાખી છે, સિરમ ફ્રીજમાં પડી છે. જોજો જોઈ લ્યો, ચોકલેટ ભેગી. આ મોટું હટાડે છે ની બેન છે. જો આ સિરમ કોઈ ફ્રીજમાં રાખે મિત્રો, જોતા ઠંડી કરી નાખી. પગા તને કઈ ખબર પડે છે? તું રોગે રોગો બધાને દઈ દેવો, ધીરમું જતા ફ્રીજમાં રાખી દી. આવું છે સીમ મળી, આનો હાથ લગાડી દો અંદર. હવે જો આવી રહ્યું, જોઈ લ્યો મિત્રો, આ રોગણી ચા પીએ, આખો દિન રાત ચા જ પીતી હોય. ઉઠે તો ચા, જાગે તો ચા, ગમે ત્યાં ચા. તો મિત્રો અમે નીકળી ગયા અહીં અત્યારે બાલ દાઢી કરાવવા, કેમ કે કાલે જવાનું છે, મેં તમને કીધું જ હતું. મેળામાં જવાનું, તૈયાર થઈ જાય ને ટાણે બે ભાઈ, કાલ મજા આવે. તમે કાલનો બ્લોગ જોજો એટલે કાલે બહુ મજા આવે. આજે તો મજા આવી જ છે. રસ્તા જોજો તમે, અહીંયાના રસ્તા બહુ ખરાબ છે, ગમે ત્યાં ગમે આવી શકે. એમાં સાંજે કોઈક માણસ જતો હોય તો એને કોઈ ભેગું ના થાય, અમને ખબર. એકલો ક્યાંક પડી ગયો તો કોઈ ઉભો કરવાય ના આવે, એટલે એકલા જતા નહીં કોઈ, તમને એ કહી દઈએ. બાકી અમારો રસ્તો
ઉડે તો જાય જો કૂતરા વચમાં હોય. તો મિત્રો પહોંચી ગયા છે. વારો આવી જાય એટલે હું ઘરે વયો જાઉં. આ પાછું જામનગર વયો જાય લગભગ હમણાં. પછી કાલે મેળામાં ભેગા થાય વળી. તો મિત્રો પ્લાનમાં ફેર થઈ ગયો છે. હું ને મારો ભાઈ બે જાય છે જામનગર અત્યારે. જોયું અમારે એસટીમાં આવીએ. વિચારો કેમાં હતા, શું કર્યું, ક્યાં ગયા, સવારે ક્યાં અમને નથી ખબર. 5 મિનિટ થઈ એમાં ઇકોમાં હતા, અત્યારે એસટીમાં છે. વિચારો તમે ખાલી, એના પેલા ગાડી લઈને હતા. જાય અહીં જામનગર સવારે કેમાં અહીં સવારે જોયું જાય, કાલે જોયું જાય. અમારે અહીંયા એવું જોઈએ. તો મિત્રો પહોંચી ગયા અહીં અત્યારે આપણા આ ઘરે. ગામડેથી અહીંયા આવી ગયા છીએ. હવે અહીંથી અમે પાછા સવારે માં જાય. અમે કેમ સવારે નક્કી નથી. લગભગ ઈકો બાંધો તો હે આવી જાય તો સારું. ઈકો નકર અંબે ગમે એમ કઈ જાહી તો ખરા. આને જો હજી દાઢી મારે તો કટબટ મરાવી લીધું મેં. આ તો મારા ભેગો અહીંથી નીકળવાનું થયું ને એટલે અમે બે નીકળી ગયા. પછી તરત નીકળી ગયા. 9 વાગે પહોંચ્યા અહીં હવે. સવારે કેટલા 10-11 વાગ્યાને નીકળ્યા અહીં. 9 વાગે અહીંયા આવ્યા અહીં પાછા. વિચારો તમે, 9 વાગ્યાનો નીકળેલો. સવારે 9 વાગ્યાનો હું ઉઠેલો 8:30 વાગ્યાનો હું. એમ આપણે શોપિંગ કરી લીધી. શોપિંગ એટલે 30,000 ની શોપિંગ કરી દે. એક બેગ જો 30,000 નો એક બેગ જ આવ્યો છે આમાં. મળ્યું છે. જોઈ લ્યો મિત્રો આ રસ્તો કેમ છે લાઈટું બાઈટું નો. આ કોકનો ફાર્મ હાઉસ છે અહીંયા બનાવેલો. ઘરે પહોંચી ગયા છે રૂમમાં. હવે છે ને નાઈ બાઈ ખાઈ લે. ભૂખ લાગી છે જોરદાર. પછી સુઈ જાય છે ના હજી આને કટ મારવા જવાનું હું જાય. હજી જવાનું છે બારે. હજી આખો દી રેખડા જ છે. હવે રખડવાનું છે હજી આખી રાત ગામમાં. સવારે છે ને સવારે વહેલું નીકળવાનું છે. સવારે 7:30 વાગે નીકળવાનું. 7:30 વાગે નીકળવાનું એનો મતલબ એ આપણે 6 વાગે ઉઠવાનું છે. હું તો 8 વાગે ઉઠું. હે 7:30 વાગે નીકળવાનું, 8 વાગે ઉઠવાનું. બંધ કરી દેલા. આપણે બંધ કરી નાખીએ ને કે બિલ આવે છે આપણા પૈસા એ નહીં આપણા પાસે. એ અંધારું થઈ ગયું. જોયું કાંઈ દેખાય છે? જો હમણાં જોવાનું કરું. ડૂમ ટેણે આવું વાહે લાલથી બંધ કરવાનો. અત્યારે પાલદાટી કરાવો. પાલદાટી એમ કાન આજે ત્યાં નથી. વિચારો સવારના લગી ગયા પાલદાટી ઘણી કરાવી. અત્યારે બંધ હશે તો અત્યારે કદાચ બંધ નથી. એ અંદર નથી હોતો ને, અહીંયા તો બંધ વાંધો નહીં. ઓલો તો રાખીએ ખુલ્લી એમ 11 વાગ્યા સુધી વાંધો નથી આવતો. આપણે ત્યાં પાછી છે ને પાછી છે. જો ટ્રાફિક વધતું જાય. જોઈ લ્યો આમ ખાલી કેમ આવે છે બધી ગાડીઓ. ગામમાં જાય જોઈ ખુલ્લું હોય ને જલ્દી બાલગાડી વાહે નથી આવતો. આમ લેવું લઈ લે. આમ લઈ લે વાંધો નહીં. વાહે છે બહુ આમાં હાઈટમાં રાખીએ એટલે એ બાજુ બધા હોય જાય. મિત્રો આવી ગયા છે અત્યારે મેચ ચાલુ છે. ચલો એનું કામ કરવા માંડ્યો. મિત્રો ઘરે આવી ગયા અહીંયા અને બાલગાડી થઈ ગઈ. આ તો નાઈ લીધું. હું અંદર ગયો ને પાણી ભરી લીધું ને જો વાહું છે ઉભારે ઓલો કેમેરો અહીંયા દેખાય છે તમને. આવી રહી જો આ અંદર ઘડી આવી છે. હવે આને બારે ભલે રહી વાંધો નહીં. આપણે આ બાજુ જો પાણી તો ભરી લીધું હતું. હવે આ વચમાં આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં. હું નાહી લઉં. આ બાજુ હું ખૂણામાં ઓલી બાજુ ખૂણામાં છે. બે ખૂણામાં છે. તો મિત્રો નાહી ધોઈ લીધું છે. આ તો હુઈ ગયો છે. અમે મોબાઈલ જોતો આપણા નીંદર ચડી જાય. હવે હું હુઈ જાઉં મસ્ત. આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા જાજો. અને જો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના વ્લોગમાં. ઓકે બાય.